હેલો, કેમ છો? વેલકમ અગેન ઇન માય કિચન આફ્ટર લોંગ ટાઈમ. હે ને એવું લાગે છે હોલિડે પછી કુકિંગ કર્યું જ છે એકચ્યુઅલી, પણ એના વિડીયો આવશે ધીમે ધીમે. તો આજે ફ્રાઈડે અને આજે બનવાનું છે કંઈક મેક્સિકન. કેમ કે અવાકાડો લાવી હતી, અવાકાડો પડ્યા હતા, રેપ લાવેલી હતી. આ બધાને મેં કીધું લંચમાં કંઈ ને કંઈ બનાવશે એવી રીતે માટે લાવેલી, પણ હવે એ લોકો એટલા યુઝ કર્યા નથી, તો આજે આપણે યુઝ કરીશું. તો આજે બનવાનું છે નવી કંઈક મેક્સિકન રેસીપી, અને એનું નામ છે ચિમીચંગા, મેક્સિકન ચિમીચંગા. તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ રેપ, અને રેપમાં તમે ફિલિંગને બીન્સ નાખીને બધું બનાવવાનું છે. તો લેટ્સ ટ્રાય આજે કંઈક નવી રેસીપી. એના માટે મેં લઈ લીધા છે આ બ્લેક બીન્સ. રાજમાંથી થોડા નાના આવે બ્લેક બીન્સ, અને રાજમાં તમે હોય તો પણ યુઝ કરી શકો, બોઇલ કરેલા જ છે. અને એક આ છે ટાકો બીન્સ, મિક્સ બીન્સ, એ હું યુઝ કરીશ. બે ભેગા આવી રીતે એડ કરીશું, થોડી વાર થવા દઈશું અને પછી એને મેશ કરી લઈશું. તો આ મેં મેશ કરી લીધા છે થોડા. હવે આમાં મેં કંઈ એડ કર્યું નથી. હવે હું જે ટાકો સિઝનિંગ આવે એ જ એડ કરીશ અને થોડું સોલ્ટ એડ કરીશ. ધેટ્સ ઇટ. બધું મિક્સ કરી લઈશું અને પાછું એકાદ મિનિટ થવા દઈશું. અને આ બીન્સ થઈ ગયા છે રેડી. તમે કોઈ એક્સ્ટ્રા સ્પાઇસીસ નાખવી હોય તો નાખી શકો છો, પણ હું આમાં કંઈ બીજું એડ કરતી નથી. તો આ બીન મિક્સચર તમે ગમે તેમાં યુઝ કરી શકો. એન્ચિલાડા બનાવો અથવા કોઈ પણ મેક્સિકન રેસીપી બનાવો તો આ બીન આવી રીતે બનાવીને તમે યુઝ કરી શકો ગમે તે રેસીપીમાં. તો આ બીન મિક્સચર થઈ ગયું છે રેડી. તો બીજી બાજુ મેં આ સલાડ રેડી કરી દીધું છે, જેમાં ઓનિયન, ગ્રીન એન્ડ રેડ પેપર અને સ્વીટ કોર્ન લઈ લીધી છે. અને આમાં હું થોડા કોથમીર એડ કરીશ અને ટાકો મસાલો અગેન થોડો એડ કરીશું. તો આપણે ટાકો મસાલો થોડા ટેસ્ટ માટે, અને સોલ્ટ તમે નાખો હોય તો એડ કરી શકો, પણ હું સોલ્ટ નાખીશ નહીં, કારણ કે બધામાં થોડું થોડું સોલ્ટ તો હોય જ, એટલે આને આટલું જ રાખીશ. અને આમાં કોથમીર થોડી એડ કરી દઈશ. તો આ સલાડ થઈ ગયું છે રેડી. તો હવે ગ્વાકામોલી કઈ રીતે હું બનાવું છું એની રેસીપી મેં આગળના વિડીયોમાં પણ શેર કરેલી જ છે એકચ્યુઅલી, કે કઈ રીતે બનાવું છું. બહુ ઇઝી અને ક્વિક છે. એમાં કંઈ બધું બહુ હાર્ડ કંઈ બનાવવાનું છે નહીં. એમાં અવાકાડો લઈ લીધો છે મેં. અવાકાડોને આજે મેં એમ જ જો સરસ પાકી ગયો હોય ને તો આનાથી જ ફોકથી જ સરસ થઈ જશે મેશ. અને ના થાય તો તમે મિક્સી જાર અથવા તો ફૂડ પ્રોસેસર ગમે તે યુઝ કરી શકો ગ્રાઇન્ડ કરવા માટે. તો થોડું આખું પાછું હોય ને તો સરસ ટેસ્ટ આવે છે અને મજા આવે ખાવાની. તો એમાં મેં ખાલી જો અવાકાડો મેશ કર્યો છે, થોડી કોથમીર એડ કરી દીધી છે. કોથમીર જેટલી વધારે હોય એટલો સરસ ટેસ્ટ આવે, એટલા માટે મને કોથમીર વધારે ગમે છે. અને થોડું લસણ. આ વખતે મને અવાકાડો બહુ નાના નાના મળેલા, એટલે એનો કલર પણ થોડો અલગ છે કંઈક, પણ આ લસણ નાખી દીધું. થોડું અડધું ટમેટું હું નાખીશ, અને લેમન, પેપર, બ્લેક પેપર પાવડર અને સોલ્ટ. ધેટ્સ ઇટ. બીજું હું કાંઈ જ નાખતું નથી અવાકાડો જે ગ્વાકામોલી બનાવું છું એમાં. ખબર નહીં બીજા કોઈ અલગ રીતે બનાવતા હોય, પણ એકદમ સાદું, સિમ્પલ, ને જેને પ્લેન અવાકાડો ન ભાવતો હોય એના માટે આ સરસ આઈડિયા છે. અને ભાવશે, તમે આ રીતે કરીને ખાશો ને તો આ ભાવશે, કારણ કે પ્લેન તો મને પણ એટલો ભાવતો નથી. અવાકાડોમાં કંઈ ટેસ્ટ ના હોય, બરાબર ને. ઘણા બધા અવાકાડામાંથી સ્મૂધી ને બધું બનાવતા હોય છે. અવાકાડો ઇઝ વેરી હેલ્ધી એકચ્યુઅલી, ગુડ ફેટ હોય છે એમાં. અને હવે હું આમાં એડ કરી દઈશ તો અવાકાડો, કોથમીર, ટમાટું, ગાર્લિક. તો
તો હવે આમાં એડ કરીશું આપણે પેપર, બ્લેક પેપર પાવડર. એ બહુ એડ કરવાનું નથી, થોડુંક જ એડ કરવાનું છે. અને સોલ્ટ ટુ ટેસ્ટ, ધેટ્સ ઇટ. હવે પાછું એકવાર આને મિક્સ કરી દઈશું. તો આ ગુઆકામોલી થઈ ગઈ છે રેડી. અવાકાડો, તમે અવાકાડો ટોસ્ટ ખાવ ને જો અવાકાડો પ્લેન ન નાખવો હોય તો તમે આવી રીતે ગુઆકામોલી બનાવીને તમે ટેસ્ટ કરજો, તો પણ તમને એ અવાકાડો ટોસ્ટ ભાવશે એકચ્યુઅલી. અને અવાકાડો ટોસ્ટ બનાવો ને એમાં તમારે સાવરડો બ્રેડ આવે છે એ યુઝ કરવાની, તો એના ઉપર ખરેખર સરસ ટેસ્ટ આવે છે. તો આ થઈ ગયું છે ગુઆકામોલી રેડી. એમાં હું ઉપરથી ચીલી ફ્લેક્સ નાખું છું ખાલી ડેકોરેશન માટે કે તમને ટેસ્ટ ગમતો હોય તો તમે એડ કરી શકો છો. તો આ ખાલી ચીલી ફ્લેક્સ. તો આ થઈ ગયું છે ગુઆકામોલી પણ રેડી. સલાડ પણ રેડી થઈ ગયું છે. હવે હું સાલ્સા બનાવીશ, ક્વિક સાલ્સા બનશે. તમે ટમાટોને ગ્રીલ કરીને નોર્મલી બનાવી શકો. ઓવનમાં તમારે ગ્રીલ કરવા પડે, એની છાલ ઉતારવાની અને નથી કરવાનું. પણ હું નોર્મલી આ પાસ્તા સોસ થોડો એડ કરું અને ટમાટો, ઓનિયન અને કોથમીર. તો ચલો હું બતાવું શું એડ કરું છું. ઓછી કરું તો જો અમારે કોણ આવી છે આજે, ગેસ્ટ આવી ગયા છે. એ રીવા આવી ગઈ છે અમારા ઘરે. હલો કર, હલો હલો એવરીવન. કેમ છો બધા? હું રીવા છું. હું આંટી પાસે રમવા આવી છું. કે તો ચલો હવે આપણે રેસીપી કન્ટિન્યુ કરીએ. તો આમાં મેં ટમાટો, ઓનિયન અને જે પાસ્તા સોસ લીધો હતો એ પાસ્તા સોસ એડ કરી દીધો છે. અને હવે હું આમાં કોથમીર એડ કરી દઈશ. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે હેલોપિનો. આમાં હેલોપિનો ન નાખો તો તમને સાલ્સા જેવો ટેસ્ટ નહીં આવે. તો ચલો આપણે થોડો હેલોપિનો કે જેલપિનો, બધાને હેલોપિનો નાખી દઈએ અંદર. તો હું આ જ વાપરું છું. તમે ફ્રેશ મળતા હોય તો ફ્રેશ પણ યુઝ કરી શકો છો. ઇટ્સ અપ ટુ યુ, બટ ધીસ વર્ક્સ વેલ એઝ વેલ. આ મને ટેસ્ટમાં ને બધી રીતે ખાવામાં ગમતા હોય છે, તો તમે ગમે તે યુઝ કરી શકો. આ વિનેગરના વોટરમાં જે બનાવેલું હોય ને એ છે. તો આ થઈ ગયો છે આપણો સાલ્સા રેડી. હવે આમાં હું કંઈ એડ કરીશ નહીં, સોલ્ટ નહીં, કશું જ નહીં. તો આ રીતે હું બનાવું છું. જો તમને સોલ્ટ નાખવાની જરૂર લાગે તો સોલ્ટ એડ કરવાનું, બાકી જરૂર પણ અમારે નથી લાગતી એટલે હું નથી એડ કરતી. તો હવે થઈ ગયું છે બધું રેડી. હવે આપણે રેપમાં બધું એસેમ્બલ કરવાનું છે. તો આ મેં લઈ લીધા છે રેપ. આ છે બોથ ઇન વન. નોર્મલી વ્હાઇટે આવતા હોય છે અથવા તો હોલ મિલના આવે છે. અને બીજા ઘણી બધી ફ્લેવરના રેપ્સ આવતા હોય છે. જેમ કે હું એકવાર મેં બીટરૂટ બનાવ્યા હતા, કેરેટની ફ્લેવરના આવે છે. તો બધા અલગ અલગ રેપ તમે ગમે તે રેપ યુઝ કરી શકો. તો હું આજે આ યુઝ કરવાની છું, આ નોર્મલ રેપ. તો આપણે હવે આને ફિલિંગ કેમ કરીશું એ આપણે જોઈ લઈએ. તો ચલો હું બતાવું તમને. તો આ થઈ ગયો છે સાલ્સા રેડી, ગુઆકામોલી, આ સલાડ રેડી છે, રેપ પણ રેડી છે અને આ બીન્સ પણ રેડી થઈ ગયા છે. તો ચલો આપણે એસેમ્બલ કરી લઈએ. તો હવે આપણે એસેમ્બલ કરીશું. તો પહેલાં બીન્સ આપણે એડ કરીશું. ચાર ચીઝ લાવ તો બેટા, બીજી હતી. અને હવે આપણે આમાં સલાડ એડ કરીશું. ચીઝ એડ કરીશું. એમ તમે મેક્સિકન ચીઝ આવે બધી એ લાવો તો પણ ચાલે. હું નોર્મલ ચેડાર ચીઝ જ નાખું છું.
હવે બધામાં સાલસા અને અવાકાડો ને બધું નાખીને ગરમ કરતા હોઈએ, પણ મને એવું થોડું ઓછું ગમે છે, એટલે હું આને આમ જ રેપ પેક કરી દઈશ અને પછી આપણે એને પહેલાં ફ્રાય કરીશું. પણ તમે એર ફ્રાયરમાં પણ કરી શકો. એકચ્યુઅલ રેસીપી છે ફ્રાય કરવાની. તો આવી રીતે આપણે આ રેપ બનાવી લેવાના છે અને આને આપણે હવે ફ્રાય કરીશું તવા ઉપર. Sour cream opened. શું લેવા? I just wanted to open it. એક દઈશ ને આમાં. Hi! તો આવી રીતે આપણે રેપને ધીમે ધીમે થોડું થોડું તેલ નાખીને શેકી લેવાનું. ઘણા ફ્રાય કરે છે, આખું ક્રન્ચી બનાવવાનું હોય, તો આવી રીતે બનાવો, અથવા તો તમે એર ફ્રાયરમાં અથવા તો ઓવનમાં પણ કરી શકો. તો આ રીતે થઈ ગયા છે ચિમીચંગા રેપ રેડી, અને આ તો બધું રેડી જ હતું. તો ચલો હવે જમવા બેસી જઈએ. ચાત લઈ જાઓ, ચલો હાલો. ઓકે, આ બધા જમવા બેસી ગયા છે. અમારે આ સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે આજે. એ રીવા રીવા આવી છે. હેલો હેલો ક્યારનું કહી દીધું. એ રીવા એ બધા બેસી ગયા છે, અને આજે નવી રેસીપી છે ચિમીચંગા. હવે એમને ખબર નથી કઈ રીતે ખાવાનું છે. આ તો એવી રીતે રેપની જેમ ખાઈ શકો, એવું કઈ નથી. એને ઉપર નાખીને અવાકાડો ને બધું નાઈફ ને એવું લઈને ખાઈ શકો, જે રીતે લેવું હોય. સ્નેહુ, Huh? એક રબર આપને બેટા પ્લીઝ. Huh? Is he tickling your ears or something? What's going on? આ શું કરો તમે ભાઈ? એ સ્નેહુ, ડેડી શું ગાય છે તાર કાનમાં? એ Huh? શું કરે, તને સંભળાય છે? Yeah. ડેડી ગાય તને સંભળાય છે? Yeah. લો બોલો, આ જો શું કરે છે બે ખબર નહીં. We're testing this. ટેસ્ટિંગ વોટ? The mic. માઇક? એ માઇક છે? Yeah, this mic. હા, તું ક્યાં માઇક છે? આ તો શું ગાય છે? હરે કૃષ્ણ કા. હરે કૃષ્ણ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Can you hear it? Yeah. You did it wrong. બરાબર જ છે. એટલે તો આ રીતે મેં બનાવી હતી નવી રેસીપી. તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવા લાગે ચિમીચંગા, તમે ટ્રાય કરી હોય તો. અને આવા જ સરસ વ્લોગ જોવા માટે અને નવી નવી રેસીપી માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ સો યુ ગેટ નોટિફિકેશન whenever I update નવી રેસીપી. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, અને પ્લીઝ સબસ્ક્રાઈબ.